કોડીનારથી ધંધા રોજગાર માટે આવેલા દલિત સમાજના હંસાબેન ચેતનભાઈ પરમાર જેઓ છેલ્લા 18 વર્ષથી કચ્છમાં વસવાટ કરી રહ્યા છે અને હાલમાં તેઓ પરિવાર સહિત બિદડા ગામમાં મારુનગર સોસાયટી ખાતે રહે છે। આ અંગે પીડિત મહિલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદથી કચ્છમાં રહેવા આવેલા રાજપૂત સમાજના જયદીપ જાડેજા, વીરદીપ જાડેજા, કનુભા દલુભા જાડેજા તેમજ પવનબા કાનુભા જાડેજા જેઓ બિદડામાં જ તેમની પડોશમાં જ રહે છે, તેઓ દ્વારા જાતિ અપમાનિત કરી અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી। તેમના પરિવારને છેલ્લા 3 વર્ષથી આ શખ્સો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે। હંસાબેનને મારપીટ કરીને તેમનો હાથ ફ્રેક્ચર કરી નાખવામાં આવ્યું હતું અને તેમના બાળકને પણ 2 વ્હીલરથી ટક્કર મારીને પગ ફ્રેક્ચર કરી નાખ્યું હતું। ત્યારે ઘટના બાબતે પીડિત મહિલા હંસાબેને ભીમ આર્મી ભારત એકતા મિશનનો સંપર્ક સાધ્યો હતો। ત્યારે ભીમ આર્મીની ટીમે રૂબરૂ મુલાકાત કરીને એમનું દુઃખ સાંભળીને પીડિત મહિલા તથા તેમના પરિવારને ન્યાય મળે તે માટે કોડાઈ પોલીસ સ્ટેશન ખાતે જઈ અને પીઆઈ શ્રી બી.પી. ખરાડીને મળ્યા હતા અને હંસાબેન તથા તેમના પરિવારને પોલીસ પ્રોટેક્શન અપાવવા માટે માંગણી કરાઈ છે। ત્યારે પીઆઈ શ્રી બી.પી. ખરાડી દ્વારા આ બાબતે તત્કાલ એક્શન લેવાની ખાતરી અપાઈ છે। ભીમ આર્મી ભારત એકતા મિશન ટીમ તથા પીડિતા હંસાબેનને આશ્વાસન આપતા જણાવ્યું કે પોલીસને જે પણ કાનૂની કાર્યવાહી કરવાની રહેશે તે આ કેસમાં તત્કાલ ધોરણે કરવામાં આવશે। ભીમ આર્મી ભારત એકતા મિશન માંડવી તાલુકાના પ્રમુખ હરેશ રોસિયા અને મહેશ્વરી સમાજના ઉપપ્રમુખ નરેશભાઈ ભોઈયા તેમજ ભીમ આર્મી ઉપપ્રમુખ રાજેશ રતડ, મંત્રી કિશનભાઈ સંજોટ, ભીમ આર્મી નખત્રાણા તાલુકાના મહામંત્રી હિરજી જે ભદ્રુ હાજર રહ્યા હતા। આ પ્રકરણમાં દલિત પરિવારની મહિલાને ન્યાય અપાવવા માટે ભીમ આર્મીની ટીમ તમને પૂરો સહયોગ કરશે તેવું ટીમે જણાવ્યું છે। હંસાબેન ચેતનભાઈ પરમાર છે। હું કોડીનાર બાજુની રહેવાસી છું અને અવારનવાર 3 વર્ષથી મને આ લોકો બહારથી આવેલો બુટલેગર છે, અવારનવારથી ત્રાસ આપે છે અને આજે ભીમ આર્મીની ટીમમાંથી બધા ભાઈઓ પધારેલા છે, નરેશભાઈ, હરેશભાઈ એવા ઘણા બધા સંગઠનો ભાઈઓ છે, મને અડધાના નામ પણ નથી આવડતા, એને મારી આજે પૂરેપૂરી હેલ્પ અને મદદ કરી છે। જય ભીમ, નમો બુદ્ધાય।